ભૂરાને જોવા. હવે સાંભળજો, અમે ત્યાં ગયા અને ત્યાં બેઠા. ભૂરાને અમે ચોખ્ખું કીધું, ભૂરા તારો 45મું વરસ હાલે અને હવે જો આ છેલ્લી ટ્રાય હો બેટા, આમાલી ચૂક્યો તો પછી જુનાગઢ ભેગા મિલેંગે શિવરાત્રી કે મેલે में. અમે ગયા સાહેબ. હવે જો તમે, અમે બેઠા ને, અમે ભૂરો બધા બેઠા તો ઓલી દીકરી પાણી લઈને આવી, ટ્રેમાં પાણી લઈને આવી. તો ભૂરો આમ પાણીનો ગ્લાસ લઈને મને મળ્યો કોણિયું મારવા. મને કે પાકું પાકું પાકું. હું પાકું? મને કે તરત તે ગમે તારી માં ઈ જોવે એવી છોકરી નથી, આ કામ વાળી છે તારી માં. ઉતાવળો હું થા ભૂરો? હું કે તમે કીધું હતું ને છેલ્લી તલા, એટલે આપણે થોડા ઉતાવળા થઈ ગયા. પણ પાછો ભૂરો રાજી કેવો છે ખબર? મને કે જેના કામ વાળા એટલા રૂપાલા છે તો મેન માના કેટલા રૂપાલા છે. ધીરો રેન બેટા, બાને આવવા તો દે. તો એ છોકરીના બાપાએ કીધું રસ્તે કઈ તકલીફ નથી પડી ને? તા ભૂરો કે નો. કેમ છે અમારું મકાન? ગુડ. તમારો પરિવાર બધો કેમ છે ત્યાં? ઓકે. ચા પાણી પીશો? યસ. હવે પૂછી એનો જવાબ, અને અંગ્રેજી સિવા ઘા નહીં. આમે ભૂરીના બાપા ઓળપોળ થઈ ગયા. શાબાશ, વાહ, મૃત્યુ મળ્યો હો આપણને. હવે બોલાવો આપણી ભૂરીને. અનજા ભૂરી આવ્યા ભાઈ, પણ મહેસાણાના એસટી ડેપોમાં લઈના એસટી ડેપોના વર્કશોપમાંથી બળી ગયેલા ઓઇલનું પીપ જે રીતે બહાર આવી એમ આવ્યા. કલર જાય તો પૈસા પાછા, ખાલી આખું દાંત બે જ દેખાય. અને એમાંય ભૂરા આમ દાંત કાઢ્યા તો ભૂરો મારા ખોળામાં પડી ગયો. મેં કીધું ભૂરિયા સાવધાન, સમજો. તા ભૂરો હું કે ભાગું તો મારી ભૂમિકા લાજે. આયા ભાઈ, હવે ભાગું નહીં, હજળ થઈ ગયો. બ્યુટી પાર્લર નો ઉપયોગ ન કરું તો ભૂલ્યો નહીં, બાકી હવે ધાવા ન દઉં. સીધી ભૂરાને રકાબી આપી. ત્યારે મહેમાન આવે ત્યારે ઓલી સ્પેશિયલ કીટલી કાઢે ને, ઓલી રજવાડી. આ બેનો છે એ અંદર બહાર કીટલીને ધોવે, પણ કીટલીને અંદર એમાં ખરેખર કાથી દોરી નાખીને એમ ઘસી નાખતા તો વાંધો નહીં. અમુકની ઘરે ચા પીવા જાય ને તો કીટલીનું મોઢું જોઈને તો આપણી ચા મરી જાય. ગોબરા છોકરા નાક ભીર્યું હોય એમ ભીર્યા હોય. આપણે એમ થાય ચા પીવી મરી જવું. આમાં આપણે જે વિવેક કરીએ ને, ભાઈને પેલા આપો, ભાઈને પેલા આપો, એ વિવેક નથી. હું કામ ભાઈને પેલા આપે? એ નાળસામાં જે હોય ભાઈમાં વયું જાય. ભૂરાને સીધી રકાબી આપીને ભૂરાને ચા આપી, તેમાં ભાઈ ભેગી કીડી આવી. ભૂરાને કીડી આવી. હવે કીડી કાઢવા ભૂરો આમ આંગળી અંદર નાખે. હવે ચા ગરમ, કીડીએ નીચે વી જાય. આમ આમ કરે ભૂરો. બેનો તમને નહીં સમજાય, આમાં કોક કોક ને સમજાય. હવે આ ભૂરો ચા હાટું આમ કરે. હવે આ લખણ કાકાને લખણ ફાર્મ આવું છે, બે ફાન થવાના. હા, મને તો એ નથી સમજાતું. પીવા બે ઈ વળી ગ્લાસ માં લે, આમ દારૂ ના સાટણા આમ. હવે ઈ કાકાને લખણ, એટલે કાકાને શું કામ મારો દીકરો તો એક સતું નો કરે, એટલે કાકે કોણી મારી કે હું આમ કરે છે પીઝા. ભૂરાને હવે અમે ઈ તો નહોતું શીખવાડ્યું ચા ની અંદર કીડી, ઈ તો મને નહોતું આવડતું, હજી નથી આવડતું. ટી અંદર તીડી. એટલે ભૂરાને બોલવાનું, હવે બોલવાને મેં ના પાડેલી, અંગ્રેજી સિવાય બોલવાનું. એટલે કાકે કીધું હું છે પીઝા ને? ભૂરો કે આમ કીડી દેખાડે, નથી પીવી, હજી જોવે. કાકો ખીજાણ, હું સોઈટો મોઢામાલી ભહીને. મોઢામાલી ભહવાનું કીધું ને ઓલાને 1.5 કલાક થા ડમડમો સડેલો. હન ભૂરો ભેહો, એ તાલીમાં તીલી, ત્યાં તીલી, તીલી વાલી તા પીવાય? તા કન્યા બોલી તીલી નથી, તાની ભૂતી તે. તા તો કન્યાની માં બોલી થતું તો એવું થઈ ગયું લ્યો. આખો ઘાણ એવો નીકળ્યો સાહેબ. ઇધર તો સૂટણીયા અમુક ગામમાં નવી સોળણી હિવરાઈને આવે. મારે ઊભું રહેવું, વાડીએ ઊભો રે રોજ ઉટકાઈને ભાઈ.
નથી, ઘણા બહેનોય ધૂણતા. એવા જો પુરુષ ધૂણે બાયુ ધૂણેમાં બહુ ફેરો. આપણે પુરુષ ધૂણતા હોય ને તો ગણ્યા ગાંઠ્યા પગે લાગે, પણ બેનું ધૂણતા હોય ને આખું ગામ પગે લાગે, વારો નો આવે. હે માં, હે માં, હે માં. મને હવે ખબર પડી ધર્મેન્દ્ર ને હેમા માલિક નોખા હું કામ રે. રોજ કેટલી વાર કેવું હે માં. શબ્દ પકડો તો જ મજા આવે, કઈ બધા નો મજા આવે. અમુક તો હાવ આમ જ હજી બેઠા છે હું ઘડીકમાં શિવાજી આવે ને ઘડીકમાં આવો તો હું થાય છે આમાં. નહીં, તમે પીવો તો મજા આવે, તમે વાત પીવો તો મજા આવે. બાકી નો ખાલી નો ઘણા ઈ ક્યાં કરો 80 વર્ષ ઘણા થઈ ગયા તો હજી ખબર જ નથી આપણે હું સહી એમ. અને ઈ નથી ખબર શું કામ આવ્યા. ઘણાને કોરોના વયું ગયું એટલે ઘણા હજી નથી ખબર ઈ હતું હું. હવે એને કોઈ દી કોરોના થાય. એક જણાએ ડોક્ટરને ફોન કર્યો કોરોના વખતે, ત્યારે તો ફૂલ કોરોના ઝપટ હાલતી. હું તમને સાચી ઠોકીને કહું સાહેબ, વિશ્વાસથી કહું, હું એક દી ઘરે નથી રહ્યો. એક દિવસ હું ઘરે નથી રહ્યો. ઘરે એટલે હું કઈ રખડવા નતો જતો, હોસ્પિટલ જ જતો હતો. એક પણ વાર મેં જો સાંભળો, જો સરકારના નિયમોનું પાલન કરવું જ જોઈએ, પણ સાહેબ અમે જે પૂજ્ય મોરારી બાપુ દ્વારા જે અમારી સેવાનો અમને મોકો મળ્યો અને તળાજાની હોસ્પિટલ અમે ચાલુ કરી, એક પણ દર્દીને ઓડ્યા વગર નથી રહ્યો. જેની પરિસ્થિતિ હાવ ગરીબ હોય ને ગંભીર હોય, બે વસ્તુ હોય, જ્યાં માડી હોય, બાપા હોય કે યુવાન મિત્ર હોય, એની બાજુ બહેન કહેતો તારા રિપોર્ટ મેં જોયા ભાઈ, તમને કોરોના નથી, તમને કોરોના હોય તો હું થોડો તમને અડું. સાહેબ 90% ફેર પડી જતો હતો. અડે થાય એવું વસ્તુ નહોતી, વેમમાં હોય એમ થાય. હા, અડે શું થાય તમને અનુભવ થયો છે અમુક નો. એ બિચારા કોઈ દી બહાર નહોતા નીકળ્યા, માસ્ક વગર નીકળતા નહોતા, કોઈનું પાણી નહોતા પીતા. એ ધરાર આવી જાય, વળી ગયા. નહીં, સેવાનો મોકો ભગવાન આપે. આપણને નથી થયો માન લેવાનું કે આપણને શું કામ નથી થયો. ઈશ્વર જોવા માંગતા હશે કે આને નથી થયો, બીજાની સેવા કરે કે નહીં. એ આપણો પાવર વી ગયો. જેને ભાઈઓનું જોર હતું કે અમારી પાસે એટલા અમે ભાઈઓ છે, અવડો અમારો પરિવાર છે, ખબર કાઢવા ન ગયા કોઈ. તમારા દાદા ને હવે કેમ છે? જાવ ને, પેલા તો બહુ સફરજન ખાધા બેઠા બેઠા. ત્યાં જાવ ને, દાદા ને કેમ છે? અને ભાઈ ભીડે એવી થઈ થયો. ધન્યવાદ આપું સરકારી દવાખાનાના સ્ટાફને, પ્રાઇવેટ દવાખાનાના સ્ટાફના અમુક મિત્રો. હા સાહેબ ઉભા પગે રહ્યા, પોલીસ સ્ટાફ ઉભા પગે રહ્યો, સફાઈ કામદાર બધાને વંદન. ખૂબ મહેનત કરી. લોકડાઉન હાવ પહેલું લોકડાઉન આવ્યું ને તો હાવ હજડો ઘીરે આમ જ બેઠા. જે ભાઈ 10 વર્ષથી પતિ પત્ની અમુક નહોતા બોલતા ને એ બોલતા થઈ ગયા. ક્યાં જાય? ઘરે જ જાવ ને આમ જવાનું. ક્યાં જાય? બહાર નીકળો તો મોર બોલે, એની કરતા ઘરની કોયલ ને નો સાંભળીએ. એક ભાઈ મેં પૂછ્યું, મેં કીધું લોકડાઉનમાં કેવું થયું? મને કે માયાભાઈ ખરેખર ઘણું જાણવા મળ્યું. માયાભાઈ તમને શું જાણવા મળ્યું? મને કે આપણને લોકડાઉન આવ્યું ત્યારે આપણને ઘરે રહ્યા આપણે, અને આપણને પેલું જાણવા એ મળ્યું કે પોતું મારતા મારતા પાછું ઓલાય, ઝાડુ મારતા મારતા આગળ ચલાય. બોલો કેવા ટ્રેનિંગ લઈ લીધા. કેવું શીખ્યા કીરે. એક ભાઈ મેં પૂછ્યું, મેં તમે આમ આમ એને કરું કેવું થયું, મોઢું આમ 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 થતું હતું. મેં કીધું તમને શું જાણવા મળ્યું આ કોરોના કાળમાં, લોકડાઉનમાં તમને શું જાણવા મળ્યું? મને કે માયાભાઈ કોઈને કહેવાય નહીં અને તમે કોઈને કહેતા નહીં. નકર એકચ્યુઅલી યાર બહુ સુધરાવી, એકચ્યુઅલી બહુ બોલે, એકચ્યુઅલી યાર. પણ કયો ને શું? મને કે માયાભાઈ મારા લગ્ન જીવનના 35 વર્ષ થયા, છોકરાની ઘરે છોકરા છે, ભગવાનની દયા છે, પણ માયાભાઈ એટલા બધા આપણે બધા કામમાં વ્યસ્ત, હોમ ટુ ઓફિસ, ઓફિસ ટુ સાઈડ,
સાઈડ ટુ ઓફિસ, ઓફિસ ટુ હોમ, ક્યારે ઘરે આવીએ કઈ નક્કી નહીં, એટલા બધા બીજી રહેતા. પણ ભગવાને ખૂબ દયા કરી, ઘરે ને ઘરે રહ્યા. મેં કીધું તો અમી રહ્યા, નકર ગામો કાંઈ વાતા વગાડતા હતા, હવે આમાં બેસી ગયા. હવે તો રોજ રોજ ઘરે ઉતારો આરતી. પણ મને કે માયાભાઈ મને તો બહુ ભગવાનની દયા થઈ. બોલો શું થયું તો કયો. મને કે માયાભાઈ 35 વર્ષમાં લોકડાઉનમાં ખબર પડી તમારા ભાભીને નાક પાસે નાનો તલ છે. નિરખીન જોવાના માઇન્ડ મોકા મળ્યા. બોલો બાકી મારા દીકરા હામું નહોતા જોતા. હા શું શું કોરોના એ કવરાવ્યા છે સાહેબ. ફોન આવ્યો કે તમારા દાદાને લઈ જાઓ, એટલે ઓલા લોકો ગાડી લઈને આવ્યા, પણ ઓલી કીટમાં પેક કરી દીધેલા. લાડે બહુ કરી કીટમાં પેક કરી દીધેલા. એ કે જો ખોલવાનું નહીં, દૂરથી તેટલા વાહડા ઓલા કરીને અગ્નિ સંસ્કાર આપી દેવા. ઓલા તો અગ્નિ સંસ્કાર કરી નાખ્યો. પરિવાર ભાઈ સારો હતો, તો એ હરિદ્વાર ફૂલ પધરાવી આવ્યા. થોડું થોડું પછી તો લોકડાઉન ખુલ્યું, હરિદ્વાર ફૂલ પધરાવી આવ્યા. અને લોભીઓ માટે આ કાળ બહુ સારો ગયો. જે લોભિયા હતા ને, કારણ કે દાદા વાહ કઈ કરવાનું નહીં, સરકાર ના પાડે છે, કોઈ ભેગા નહીં કરવા. એકલા મારા દીકરો છોકરા પણ આવી લીધા. બેટા ડાયરો બાયરો કરાય નહીં ને, આપણે પાણી લેવાનું છે. અમુક તો હાવ લોભીના હાવ ઈ દે કોઈ દાન. તમને લાગે એક શેઠ મરણ પથારીએ પડેલા, ચારેય છોકરા માથે ઉભેલા. નાનો ક્યાં છે? ક્યાં તમારા પગ પાસે? ઈથી મોટો આ ડાબો બાજુ ઉભો, ઈથી મોટો નાથો આ બાજુ ઉભો, રગો આ તમારા માથા ઉપર ઉભો. ચારે અહીંયા મીર્યા છો તો દુકાને કોણ છે? અમે મરવા પીડ્યો, હું કામ દુકાન ને ગળે બાંધા? ઈ દાન દે કોઈ દી. પણ આ છોકરા સારા હતા, લઈ આવ્યા. દાદાને અગ્નિ સંસ્કાર કરી નાખ્યો. એના ફૂલ ઠેઠ તમને કહો હરિદ્વાર પધરાવી આવ્યા. પછી એનું 12મું 13મું બધું કરી નાખ્યું. 15 દી ગયા ને, પાછો ફોન આવ્યો, તમારા દાદાને લઈ જાઓ. હું દાદાને લઈ જાઉં? એક દાદો લઈ જાઉં, હું દાદાને ખાડ્યું હોય? અરે કે પણ તમારા દાદા સાજા થઈ ગયા છે. દાદા સાજા થઈ ગયા, ઓલા દવાખાને ગયા તો એનો જ દાદો બીડી ટેકાવીને બેઠેલો. છોકરાને અવડી દીધી. મહિના દીધા, ખબર કાઢવા નથી આવતા. સાજા થઈ ગયા તો લેવા આવતા ઝાટકા વાગ્યા. તો આપણો જ દાદો છે. દાદા એ દાદા ફરમાઈશું જાજી છે. 3 દી રોકાઈ ત્યારે માઇન્ડ આ બધું પૂરું થાય છે. મારા ફરમાઈશું એટલી બધી, પણ સરસ ફરમાઈશું સારી આવે છે. ફરમાઈશું પેલી ખબર પડી જાય ઓડિયોસ કેવું છે. હા, ગામનો સોરો જોઈ લો એટલે ગામની ખબર પડી જાય. રાહ ત્યાં જ બેઠી હોય. હા, કાકાને જોઈ લો એટલે આખા કુટુંબની ખબર પડી જાય. હાળાને જોઈ લો ને, જે મુદ્દો ઘીરે આવ્યો હોય એની ખબર પડી જાય આપણે. બે સાધુ જતા હતા, તાજા બનેલા, દીક્ષા લીધેલી, બરોબર, ફાવેલું નહીં. બે એક હરખ્યા ઉંમરમાં, એક હરખ્યા બે. એટલે કોકે પૂછ્યું તમે સાધુ કે પહેલે ક્યાં થાય? तुम साधु के पहले क्या थे? बोलो कि हम साधु के पहले साधु थे. ताकि साधु क्या होता है? ताकि एक ज कंपनी में बे क्षेत्राय એને साधु कहते हैं. સાધુ નું અંગ્રેજી નો થાય, ભલે તમે ઇંગ્લિશ ગમે એટલું ભણો. ઓલાએ કીધું દાદા તમે કે હા, દાદાને ગાડીમાં બેહાડી લીધા. પછી ઓલા છોકરા પાછા હોસ્પિટલ ગયા. એ કે અમારા દાદા તો બરાબર છે, પણ અમે 15 દી પહેલા એક દાદો લઈ જાય કોણ? કે પછી છેલ્લે સરવાળો કરી નાખ્યો, આમાં કેટલા કૈયા રાખવા? બોલો જો આમ. એટલે આમાં પિતૃય કડે સીડ્યા છે. કોની ઘીરે નડવા જવું ઈ નક્કી નથી થતું, કારણ કે જન્માય ક્યાં, બાળાય કોકે, લઈએ કોક ગયા. નીકળો, હાલો, સામાન સટકો વાલા. અમારે પાલીતાણામાં હતા અમારે.
ભોપભાઈ બરોબર ને? હાલો વાલા ભજન અડધું જ બોલે ગમન એક મારી કોઈ દી એને રામાપીરની મારા ઉપર પાછા રામાપીરના ભગત મારી ઉપર કૃપા સાહેબ મને સાંભળતા ખોટું નહીં બાકી કોઈથી બોલાય વાતું નહીં હી તો નહીં જ હા ધોકો હોય ધોકે થેલી બાંધી હોય થેલીમાં બધો સામાન હોય અગરબત્તીનું પાકીટ હોય બાપુ થોડીક હાકરની કાકરી હોય એવો છોકરો હોય તો હાકર આપે અને ગમે ત્યાં લાકડી આમ ટેકો દઈ હવે પાલીતાણામાં ત્યારે ઘોડા ગાડીઓ વધારે રોડને કાંઠે આમ ટેકો દઈને ઊભેલા અને ઊભા ઊભા બીબડા નોખા કાઢતા હતા એમાં ઘોડા ગાડી વાહે ઊભી રહી અને ઘોડા ગાડીના ઘોડા અહીંયા ખંભે આમ જોયો બળ્યો એમણા ઘોડા ગાડી વાળો કે હાલે લે આ તો ભોપભાઈ ઘોડા ગાડી વાળાને કીધું હેઠો હેઠો તો ઓલો સિંધી હતો અરે વળી ભોપભાઈ ઘોડાએ થોડું કર્યું ઘોડો કોનો કે પણ હવે ઘોડે કર્યું તારો વાક નહીં તા કે નહીં એક બાજુ વાક ઘોડાનો તા કે હા ભોપભાઈ ઘોડે ઘોડે શેઠો ઘોડા ગાડીમાં બેઠો તેને કીધું હેઠા એ હેઠા ને પછી ભોપભાઈએ જે ધોકો હોય જાય કે એક ઘોડાને મૂક્યો ને જાય એ તળેટીને રોડે જે એકલી ઘોડા ગાડી ગઈ મહેન્દ્રસિંહના ઘર સુધી ન ઊભી રહ્યો તા ઓલો ઘોડા ગાડી વાળો એ ભોપભાઈ તા ઘોડો ગયો એમ જાહો એમાં અમારો ભૂરો બેઠેલો ભૂરાને પૂછ્યું ભૂરા તને કેદી મજા આવેલી તા ભૂરો કે ઈ વરે મને ખ થયેલી ઘરે કોઈની પન્યું પહેર્યું ને કાથીનો ખાટલો ઊભો કર્યો એ ખાટલા ને એ કાથીને ખાટલે ઊભો ઊભો વાહો ગયો ને જે મજા આવી હવે ખાટલે વાહ ગઈને હવાણું કરી લેતા હોય ને મોંઘવારી નડે હું કોઈ દી ઘરના રૂપિયા ગંગાએ નાયો નથી સાહેબ જો તો ખરા ભગવાનની દયા એક પણ ગાડી ઘેરેલી નીકળે એટલે ડીઝલ એ ઘરનું નહીં જો તો ખરા ઘડિયાળે ઘરનું નહીં હમણાં 20 જોડી તો બૈસ્યા સાહેબે લઈ દીધા કોપડા હવે કે આ કલર તમને સારો લાગે તો લઈ ગયો જુનાગઢ જાય તો પ્રોગ્રામમાં જાય એ ગિરનારના દર્શન થાય ને રાતે પ્રોગ્રામ થાય હરિદ્વારે હું કોઈ દી ઘરના રૂપિયા નથી ગયો ત્યાં પ્રોગ્રામ હોય જાય અહીંયા આયોજકને કહી દે 2 દી અગાઉની ટિકિટ કરજો 3 દી રોકાઈએ ને હમણાં આ વખતે ગંગાજીમાં ગયો ડૂબકી મારી તો ગંગામાં લઈ અવાજ આવ્યો ગંગામાં બોલ્યા કે આ વખતે કોની ટિકિટ છે એને ફળ તો મળે ને એને ખાતામાં નાખવું હોય બેનું ગમે ત્યાં જાય ગાડીમાં બેઠા હોય ને આપણને પૂછે ક્યારે પહોંચ્યું તો આપણે કંઈક હવે 5 મિનિટ લીંબડી રહી આગે તો ધડ પાકેટ ખુલશે અને આપણે આપણું ક્રીમ આપણા નાકમાં જ બેઠું હોય સાહેબ તમને દાંત આવે તો છોકરા તારા બાપાને પૂછ અમે નાના હતા હું શાળામાં અમે નાતા એમ વાતમાં શું મજા છે હા અહીંયા કાળી ટીલડિયું થઈ જતું અને નાના હતા ત્યારે જાણે રૂપાના પતરા સોડ્યા હોય આમ એ કંપનીની ટોપી મેં બાપુના વારા ઘડિયા ગાયા કરે ને વાડી રે માયલો ભજન એ ગાય ને મને માયલો કરે મેં કોઈ દી સૈલા બાપુને તુકારો નથી કર્યો બોલો એક ભાઈના પત્ની ગુજરી ગયા ને સ્લીપિંગ કોર્સ નીકળી હાલ આવો મોટી લાઈન કે કોઈ મોટું માણસ ગુજરી ગયું લાગે હે ભાઈ કોણ ગુજરી ગયું કે આગળ પૂછો બોલો આગળ કોણ ગુજરી ગયું ભાઈ આગળ પૂછો
કિલોમીટરની લાઈન હો સ્વામી, 1 કિલોમીટર માણસ. ઓલો બિચારો આપણો આ પાછો, એ ભાઈ કોણ ગુજરી આગળ બોધા, ઓલો ગોથું ખાઈ ગયો કે આ કોઈને ખબર જ નથી ને લાગી જાય બધા. ઠેઠ નનામી સુધી પગ્યો ને જેને ખંભે રાખી દીધી. એને કીધું એ ભાઈ કોણ ગુજરી ગયું? એ કે આગળ ઓલા ભાઈ જે કૂતરો લઈને જાય ને, કૂતરો દોરેલો હાથમાં કૂતરો છે, એ ભાઈના પત્ની ગુજરી ગયા. તો ઓલા ભાઈને શું થયું કે કૂતરો એનો અતિ પ્રિય હશે, પાળેલો હશે, તો એ શમશાને હારે આવે છે. એટલે એને પૂછ્યું કે હે ભાઈ તમારા પત્ની ગુજરી ગયા? હા. કેમ કરતા ગુજરી ગયા? આ કૂતરો કરડ્યો ને ગુજરી ગયા. હે આ કૂતરો કરડ્યો ને ગુજરી ગયા. ઓ વાહ, વેરી નાઇસ ડોગ્સ. હે ભાઈ આ કૂતરો મને વેચવો? ઓલો કે વાહ ભાઈ આ બધા કૂતરા હાટું જ આવે છે. આ એ કે તારો બાપ મારો હગો નથી. એટલે ઓલો હજી સવારના પોરમાં ઓલો કારીગર એની દુકાન સાફ કરી, હેર કટિંગ ની દુકાન એ સાફ કરીને હજી ભગવાનને અગરબત્તી કરતો હતો ને એમાં ભૂરેશ પધાર્યા. બોણીનું કરાગો, 5 રૂપિયા ખીચામાં. ગામડાનો માણા અમારો ભૂરો, એની ક્યાંય ખબર નહીં કેટલા, પણ જ્યાં ખુરશીએ બેઠો અને ભાવનું લિસ્ટ જોયું તે દી 15 રૂપિયા દાઢીના. તે દી 15 ને ભૂરાને પરસ્યો વળ્યો, ખિસ્સામાં 5 અને 15 રૂપિયા દાઢીના. પણ ભૂરો બુદ્ધિ વાળો ને એ કે હવે બેઠા ઊભા થાય તો આબરૂ હું. અને એ દાઢી કરી લીધા પછી જ પૈસા દેવાના છે. અને કદાચ પછી પૈસા ન દે તો એ ક્યાં માલ પાછો દેવાનો છે. જવાની કોઠા હું જવો તો એમાં વળી ઓલા કારીગરે કીધું પધારો શું કરવું, દાઢી કરવી ભાઈ, લપેટો લઈ લે. એમાં ઓલાની કઠણાઈ તો કીધું કે આમ સાદી કરું કે સ્પેશિયલ? ઓલો કે સ્પેશિયલ ના કરી જાય. તો કે ના 25 કે જીક, કારણ કે હાદીમાં ઈ થવાનું છે ને બોલામાં ઈ થવાનું. પછી મરવું તો સર્જન ના છે, ખોટું હું પછી ગામડિયાના હાથમાં મરવું એમ. ખિસ્સામાં તો 5 જ છે, 10 માં ઈ થાય ને 20 માં ઈ જ થાય. થવાનું છે ધીંગાણું, એ વાત ફાઇનલ. બોલે સ્પેશિયલ દાઢી કર્યો, ક્રીમ બ્રીમ લગાવીને 2-3 શેમ્પૂથી પછી મોઢું ધોઈ નાખ્યું, પાવડર બાવડર લગાવીને કીધું વાળ થોડાક મારી ઘોડે વિખાઈ ગયેલા. તે ઓલાને ચૂક બોણીનું ઘરાક છે એટલે ઓલા કારીગરે આગ્રહ કર્યો કે વાળ સેટ કરી નાખું ભાઈ. બોલો કે એના કેટલા? કે એના 20. એ કે 25 માં થાય. મનમાં હો, મોડો તો ન થાય. એ કે 25 માં થાય, 45 માં થાય, ચા ભેગું છું. એ કે જીકી નાખી. બોલે વાળ સેટ કરી નાખ્યો. પછી કીધું પાછું ઓલા કારીગર ને થયું કે વાહ વાહ શું બોણીનું ઘરાક મારા નાથે આપ્યું, વાહ વાહ. એક જ વ્યક્તિમાં 45 છે બિલ પાગ્યો. છછા બધો. તો ઓલા કારીગર ને બિચારાને લોભ લાગ્યો, કીધું કે આમ હીટ મારી દઉં. એનાથી શું થાય? તમારે જેમ વાળ રાખવા એમ રે. એના કેટલા હતા? કે એના 20. વાજબી રાખ કે 10 દેજે. કે તો જીક 45 માં થાય, 55 માં થાય. ઓલે હીટ બીટ મારીને પછી કારીગરને તો હાવ એમ જ થઈ ગયું, ઓહો ભગવાન એ દાને મોકલ્યો આપણા હાટું. પાછું કીધું આમ તેલ નાખીને માથું થાબડી દઉં. એના કેટલા હતા? એના 10. એ કે મૂકી 55 માં થાય, 65 માં થાય. 65 બિલ પગ્યું. ઓલે ઘડીક માથું થાબડ્યું, મારો દીકરો હુઈ ગયો. બોલો 65 ના કરજ તો ઊંઘ આવી જાય. બોલે ઠોહા મારીને જગાડે, ભાઈ પૂરું છું, હાલો ઊભા થાવ. ભૂરાઈ નક્કી કર્યું ખુરશી ઉપર બેઠા ક્યાં સુધી આબરૂ છે. આગળ આબરૂ જવાની છે ભાઈ, પણ હંધી કોઈ જોવે, બીજું કોઈ નથી ને આજુબાજુમાં. આને આ તો હાથી કાજો, આને તો વજોડાવીને નીકળી જાય. જ્યાં હવનો ભગવાન હોય ને આમ નજરું કરતો હતો. એક છોકરો, બાપુ સ્વામીજી એટલા ઓડિયા વાળ, છોકરો આટા મારતો હતો, રખડું છોકરો. એ ખુરશી ઉતરીને છોકરાને પકડીને ખુરશી બેઠી દીધું કે આ છોકરાના વાળ કાપ ને ગામમાં થોડીક વસ્તુ લેતા આવું. તો ઓલા કારીગરને શું છે, 65 માં થોડો પરજા મૂકીને જાય. અને આની કઠણાઈ કવડી થી 65 તો ઓલાના છે, હજી આનું બિલ તો બાકી.
અને છોકરો ડૂબો ચૂબો, નાકમાં જીરોના લેમ્પ થાય આમાં. પેલો છોકરો સર્વિસ કર્યો એને પાણી બાણી મારી. છોકરાનું ઓલામાં માથું બોળીને ઘડીક શેમ્પૂથી માથું ધોયું, નકર એમાં કાતર હાલે. સર્વિસ કર્યો આખો એકડે એક. એ અત્યારના છોકરાને કુરકુરિયા ખાવાનો ને એવું. આપણે નાના તો હતા કુરકુરિયા આવતા અહીંયા. આપણી કેવી જીભું નાકે આંબી જતી હતી. હે ભાઈ, હે શું આપણો જમાનો હતો. એમાં શાળામાં તો અહીંયા કાળી ટીલડી થઈ જતી હતી. નાતું કોણ? મારો દાદો. સોમા હતો આપણને નવરાવા માટે સ્પેશિયલ આવતા. છોકરાને વાળ કાપી નાખ્યા. પછી છોકરો મળ્યો ઉતાવળ કરો, હવે મારે વયું જવું. ઓલો પાર્લેનું પાકીટ લઈ આવ્યું. એ જવા તો આની કટલાય મોણી નું ખરાક. એ ભાઈ, હાલે ઘડીક બિસ્કિટ ખા મારો બાપા. આગળ પપ્પા આવી જાય. બોલો કે કોના પપ્પા? કોના પપ્પા? કે તને મૂકીને જાય તારા બાપા નહોતા? બોલો કે તારા આવી છે. મારા બાપા ગુજરી જાય 1.5 વર્ષ થયું ભાઈ. તો એ કોણ હતું? બોલો કે ભૂખ જાણે કોણ હતું? તો ઓલો અડધું પાકેટ બિસ્કિટ નું ઓલા લઈ લીધું. થઈ ગયું કામમાં. છોકરાને કે ઉપર પડ્યા, નીકળ નીકળ આમ. તો છોકરો કહેતા હું કામ બે આડો, નીકળ નીકળ દીકરો થાય. ત્યાં છોકરાની બા ગોતી ગોતી આવી. મારું ટપુડિયું ક્યાં ગયું, મારું ટપુડિયું ક્યાં ગયું. ટપુડિયું ટાસકા જેવું થઈને બેઠેલું. હવે છોકરાના વાળ કાપેલા જોયા ને એની માં જોઈ ગયો. એ છોકરાની બાબરી લીધા વગરની બાકી. કરના વાળનું ન કરવાનું કર્યું. ઓલે ઈ વાળાને ઉલાડી નાખ્યા. ઓલીએ 3 પેઢીની પકડાવ્યો. એ તારું નરકમાં હારું નહીં થાય, મારે માતાજીની લાપસી કરવાની બાકી. અને ઈ તે બાબરી લીધા વગરના વાળ ઉલાળી નાખ્યા. ઈ ગાંઠના હાથ છે, લાપસીના દીધા ત્યારે કારીગરનો છૂટક્યો છે. બોલો.